ખેડૂત મિત્રો, અમારે હવે વાવણી થઈ. તમે જોઈ શકો છો કે મારો પોતાનો કપાસ છે અત્યારે ક્યાંક 1 દિવસનો તો ક્યાંક 2 કે 3 દિવસનો તમે વિડીયોમાં જોઈ શકો છો. ખૂબ સારામાં સારી વાવણી થઈ છે. અમારે પિયત પાણીની સુવિધા ન હોવાને લીધે ખેડૂત મિત્રો માત્ર વરસાદ ઉપર જ, જ્યારે સારો વરસાદ થાય, સારી વાવણી થાય ત્યારે જ કપાસ છે તે ઉગતો થાય છે. અમે કોરામાં કપાસિયા મૂકી દીધા હતા, એટલે તમે જોઈ શકો છો કે 3-4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો તેમાં અત્યારે કપાસ સરસ મજાનો ઉગી નીકળ્યો છે. ક્યાંક ક્યાંક માથા મારી રહ્યો છે તો ક્યાંક ક્યાંક પોતાની મેળાએ નીકળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે આજે ખૂબ સારામાં સારો ઝાપટું 11 કે 11:30 વાગ્યાની આસપાસ પડી ગયું હોવાથી કોપટો મોટો બંધાયેલો હતો, પરંતુ ઝાપટું આવી ગયું હોવાથી ધીમે ધીમે માથા મારીને ઉપરની જમીન છે તે એકદમ પોચી થઈ ગઈ હોવાથી આજે બપોર પછી ઘણા બધા કપાસ છે, કપાસના કુમળા છોડ છે તે ઉગી નીકળ્યા છે. ખૂબ સારામાં સારી રીતે ઉગાવો. આ વર્ષે સારો વરસાદ થવાથી, સારી વાવણી થવાથી ખેડૂત મિત્રો સારામાં સારો ઉગાવો છે તે કપાસનો અત્યારે તમે ખેતરમાં જોઈ શકો છો. તમારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? વાવણી થઈ છે? અમુક વિસ્તારોમાં ગઈકાલે જ મારે એક માંગરોળ પંથકના, જૂનાગઢ પંથકના એક ખેડૂત મિત્રનો ફોન હતો કે પરાશરાભાઈ, અમારે તો હજુ 8-10 દિવસ પછી કપાસનું વાવેતર થશે, કારણ કે ઘણો બધો વરસાદ છે તે અમારા જૂનાગઢ જિલ્લામાં પડ્યો છે, એટલે વાવેતરમાં ઘણું બધું મોડું થશે. આવા ઘણા બધા પ્રશ્નો અને ક્યાંક ક્યાંક હજુ વાવણી પણ નથી થઈ. આપણે આશા રાખી કે ખૂબ સારામાં સારો વરસાદ વાવણી લાયક જે વિસ્તારોમાં બાકી છે ત્યાં પડી જાય તો ખેડૂત મિત્રોને એક ટેન્શન દૂર થઈ જાય. તમારે ત્યાં કપાસના ઊભા પાકની પરિસ્થિતિ અતિ ભારે વરસાદ હોય તો ત્યાર પછી કેવી છે, અને જે વિસ્તારોમાં વાવણી બાકી છે તે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો કે તમારે ત્યાં કપાસના વાવેતરની સ્થિતિ અને વરસાદ પછીની સ્થિતિ કેવી છે તે તમે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવી જાય. આપણે એટલે જ રોગજીવાતની માહિતીવાળા વિડીયો અત્યારે નથી મૂકતા, કારણ કે આપણે ખુદ મારો પોતાનો જ અનુભવ આધારિત માહિતીવાળો વિડીયો છે, મારો કપાસ છે તેના જ આપણે મૂકતા હોવાથી હવે રેગ્યુલર અપડેટ છે તે તમને હું કપાસની ખેતીની આપતો રહીશ. ખેડૂત મિત્રો, તમારે ત્યાં કેવી પરિસ્થિતિ છે તે ચોક્કસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં.